હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં એક ખૂબ જ અગત્યના ટૉપિક ઉપર ચર્ચા કરશું. આ ટૉપિકની વાત કરીએ તો સૌપ્રથમ તો ભારત દેશમાં અલગ અલગ સમયમાં અલગ અલગ રાજાઓએ, વંશજોએ વગેરે શાસન કર્યું હતું, જેમાં પોતાના સમયગાળા દરમિયાન તેમણે જે પણ કાંઈ રાજાઓ થઈ ગયા કે જે પણ કાંઈ વંશજોના જે પણ શાસકો થઈ ગયા, એમણે પોતાના સમયગાળા દરમિયાન તેના સમયગાળા દરમિયાન તેમણે સ્થાપનામાં કયા કયા રાજ્યમાં કોનું કોનું શાસન કેવી રીતે કર્યું, કયા કયા રાજ્યમાં પોતાના શાસનમાં કેવી રીતે વિકાસ કર્યો, પોતાના શાસનકાળ દરમિયાન વહીવટી સુધારા તરીકે કે અન્ય જે પણ કાંઈ સુધારા કર્યા, અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ શાસકો પોતાના સમયગાળા દરમિયાન એમણે શાસન કર્યું. તો સૌપ્રથમ જોઈએ તો પ્રાચીન કાળ દરમિયાન ગુપ્ત વંશ, મૌર્ય વંશ વગેરે જેવા વંશજોએ પ્રાચીન સમયગાળા દરમિયાન એમણે શાસન કર્યું હતું. સાથે સાથે મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં ઇબ્રાહિમ લોદીથી પછીના સમયગાળા દરમિયાન કે જે અનેક એવા વંશજો આવ્યા જેમણે શાસન કર્યું અને પોતાનું મહત્ત્વનું કેન્દ્ર દિલ્હી ઉપરથી શાસન કર્યું. એના પછી અંગ્રેજો આવ્યા વગેરે જેવા શાસકોએ ભારત ઉપર આવીને અલગ અલગ સામ્રાજ્ય સ્થાપીને એમણે પોતાના જે પણ કાંઈ શાસનકાળ દરમિયાન જે ભારત ઉપર જે સત્તા સ્થાપી અલગ અલગ વંશજો અથવા તો શાસકો તરીકે ઓળખાયા. તો આજે આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં જે વંશજો આવ્યા એમાં અગત્યના ટોપિક તરીકે આજે મુગલ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ મુગલ સલ્તનતની સ્થાપના કેવી રીતે થઈ, કે આ મુગલો ક્યાંથી આવ્યા અથવા તો મુગલ સલ્તનતની સ્થાપના કરવામાં કયા વ્યક્તિનો ફાળો છે. તો ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. તો આપણે આગળના તાસમાં અથવા જોઈ ગયા કે જે 1526 ગાળો એટલે કે લોદી વંશની સમાપ્તિ, કે 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે જે યુદ્ધ થયું એ હતું પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ. ક્યારે? 20 એપ્રિલ 1526માં. જે લોદી વંશનો અંતિમ શાસક હતો એ હતો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે જે યુદ્ધ થયું એ હતું પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ. અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની હાર થવાથી લોદી વંશનો અંત આવ્યો અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી અને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. કે બાબર આ ઇબ્રાહિમ લોદી વચ્ચે જે પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ થયું એનામાં બાબર પાસે સેના નથી, પણ સાથે સાથે એમના પાસે યુદ્ધમાં અલગ અલગ પ્રકારના જે તોપો હતા, એમના કારણે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ વંશની સ્થાપના કરી. એટલે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે મુગલ વંશની સ્થાપના કરવામાં કોનો મહત્ત્વનો ફાળો છે, અથવા તો એવી રીતે પણ પૂછી શકે કે મુગલ સામ્રાજ્યની સ્થાપના કયા શાસકે કરી હતી. તો તમે પ્રશ્નનો જવાબ આપી શકો કે બાબરે તે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને બીજો પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે કે પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સાલમાં અથવા તો કોની વચ્ચે થયું. તો એમનો જવાબ આવશે પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ 20 એપ્રિલ 1526માં. કોની વચ્ચે? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. ક્યાં? પાણીપતના મેદાનમાં, જે વર્તમાન સમયમાં હરિયાણામાં આવેલું છે. હવે મુગલ શાસકોમાં કયા કયા શાસકો થઈ ગયા, જેમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વગેરે જેવા મુગલ શાસકો છે. તો આ હતી મુગલ સામ્રાજ્યની સ્થાપના, જે કયા કયા શાસકો હતા અને મુગલ વંશની ક્યાંથી તેમની ઉત્પત્તિ થઈ. તો સૌપ્રથમ આપણે મુગલ વંશમાં જોઈએ તો બાબરનો સમયગાળો છે ઈસવીસન 1526થી ઈસવીસન 1530. એટલે કે આ સમયગાળા દરમિયાન બાબરે પોતાનું સમયગાળા દરમિયાન એમણે શાસન કર્યું હતું. બાબર એક કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો, કે એ બુદ્ધિશાળી અને
ખૂબ જ શક્તિશાળી શાસક હતો. હવે બાબરનો આપણે પ્રસ્તાવના રૂપે જોઈએ તો બાબરનો જન્મ ઈસવીસન 24 ફેબ્રુઆરી 1483માં કુરઘાનામાં એમનો જન્મ થયો હતો. હવે એ ચંગેઝ ખાન અને તૈમૂર લંગના વંશજનો એ હતો. બાબર એ ચંગેઝ ખાન અને તૈમૂર વંશનો હતો. જે બાબરના પૂર્વજો હતા તેમને હવે આ મુગલ શબ્દનો અર્થ ક્યાંથી આવે તો બાબરના જે પૂર્વજો હતા તેમને મોંગલો કહેવાતા હતા. કે આ જે બાબરના જે પણ કાંઈ પૂર્વજો હતા એ મોંગલો તરીકે ઓળખાતા હતા. અને આ મોંગલોને ફારસી ભાષામાં એ મુગલ કહેવામાં આવે છે. કે આ બાબરના જે પૂર્વજો હતા એ મોંગલો કહેવાતા. હવે એ મોંગલોને ફારસી ભાષામાં એ મુગલ કહેવામાં આવે છે. 12 એપ્રિલ 1526માં જે પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બાબર હતો એ ફારસી અને અરબી ભાષાનો ખૂબ જ જાણકારી અને પ્રકૃતિ પ્રેમી લેખક હતો. બાબરે એમના સમયગાળા દરમિયાન એમણે મહત્ત્વના 3 યુદ્ધો લડ્યા હતા. જેમાં પ્રથમ જે યુદ્ધ છે એ છે ખાનવાનું યુદ્ધ, જે ક્યારે 17 માર્ચ 1527માં. આ યુદ્ધ જે ખાનવાનું યુદ્ધ છે એ રાણા સંગા અને બાબર વચ્ચે થયું હતું. પ્રથમ લડાઈ એ હતી પાણીપતની અને બીજી લડાઈ એમની ખાનવાનું યુદ્ધ જે 17 માર્ચ 1527માં લડાઈ હતી બાબર અને રાણા સાંગા વચ્ચે ખાનવાનું યુદ્ધ. હવે બાબરને ભારત આવીને ઇબ્રાહિમ લોદી સામે લડાઈ કરે એવી એમણે બાબરને ઇન્વાઇટ એ કર્યું હતું કે આ રાણા સાંગાએ ભારતમાં આવવા માટે એ ઇન્વાઇટ એ રાણા સાંગાએ કરી હતી. એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તમે ભારત પર આવો અને ઇબ્રાહિમ લોદીને હરાવો. હવે એ બાબર જ્યારે ઇબ્રાહિમ લોદીને હરાવીને જીત્યો ત્યારે હવે તેમને ઈચ્છા થઈ કે હું ભારતમાં રહી જાય અને ભારતમાં જ શાસન કરું. તો આના કારણથી હવે જે બાબર જે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે ઇબ્રાહિમ લોદીને હરાવીને એ ભારત પર જ રહી ગયો. આથી એમણે ભારત ઉપર હવે જે શાસન કરવા માટે એમણે નિશ્ચય કર્યો. આથી રાણા સાંગાને ન ગમ્યું કારણ કે એ તો માત્ર ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે જ ઇન્વાઇટ કર્યું હતું, પરંતુ બાબરે તો એ ભારત ઉપર જ એ હાથ અજમાવી બેઠો હતો. આથી એમણે 1527માં 17 માર્ચ 1527માં ખાનવાનું યુદ્ધ થયું. ક્યારે? ઈસવીસન 1527 રાણા સાંગા અને બાબર વચ્ચે. હવે એમના પછી એમનું ત્રીજું યુદ્ધ હતું બાબરનું, એ ચંદેરીનું યુદ્ધ હતું, જે 29 જાન્યુઆરી 1528માં થયું હતું, જે એમણે ત્રીજો યુદ્ધ લડ્યું. અને ચોથી એની લડાઈ હતી બાબરની એ 6 મે 1529નું, જે ઘાઘરાનું યુદ્ધ તરીકે ઓળખાય છે. બાબરે એને પોતાના શાસનકાળ દરમિયાન 1526થી 1530 ગાળા દરમિયાન એમણે મહત્ત્વની 4 લડાઈઓ લડી હતી, જેમાં પાણીપતનું પ્રથમ વિશ્વયુદ્ધ, ખાનવાનું યુદ્ધ, ચંદેરીનું યુદ્ધ અને ઘાઘરાનું યુદ્ધ. આથી એ જ્યારે મૃત્યુ પામ્યો તો એમની જે આત્મકથા છે એ જગવિખ્યાત પ્રખ્યાત થઈ હતી. કે એમણે પોતાના સમયગાળા દરમિયાન એમણે પોતાની એક આત્મકથા લખી હતી, જેનું નામ છે તુઝુકે બાબરી અથવા તો બાબરનામા છે, જે જગવિખ્યાત છે. કે એમના શાસનગાળા દરમિયાન એમણે 1526થી 1530 ગાળા દરમિયાન એમણે પોતાની એક આત્મકથા લખી હતી, જેનું નામ છે તુઝુકે બાબરી. બાબરનું મૃત્યુ એ 26 ડિસેમ્બર 1530માં થયું હતું. કે બાબરનું અંત એ 26 ડિસેમ્બર 1530માં થયું હતું. હવે એના પછી એમનો જે શાસક આવ્યો કે એમનો જે વંશજ આવ્યો એ હતો હુમાયુ. તો હુમાયુ વિશે વાત કરીએ તો હુમાયુનો સમયગાળો ઈસવીસન 1530થી 1540 અને ઈસવીસન 1555થી 1556. કે આ જે 1540 સુધી જે સમયગાળો છે 1530થી 1540 10 વર્ષ અને વચ્ચેનો જે સમયગાળો છે 15 વર્ષનો, એ સમયગાળા દરમિયાન એમણે એક સૂરીવંશના જે શાસક છે શેરશાહ સૂરી, એમણે આ 15 વર્ષ એ શાસન કર્યું હતું. હુમાયુનો જન્મ એ 1508માં થયો હતો અને એમની માતાનું નામ મોહમ્મદ અંગા હતું. હવે હુમાયુ જે શબ્દ છે એમનો અર્થ થાય છે નસીબદાર, પણ એમણે જે પણ આના જેવો કોઈ બાદશાહ એ કમનસીબ ન હતું, કારણ કે એ અંધવિશ્વાસુ શાસક હતો. કારણ કે ગમે એવા અંધવિશ્વાસ ઉપર એ કામ કરતો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. કે એમના શાસનકાળ દરમિયાન એમણે આ
ગુજરાતના જે સુલતાન બહાદુર શાહ છે એમના સાથે અને બિહારનો જે શક્તિશાળી શાસક છે શેરશાહ એ એમના વચ્ચે યુદ્ધ થયું. હવે શેરશાહ બાબરના સમયગાળા દરમિયાન એ સેનાપતિ બાબરના જે સૈનિકો છે એનામાં એ સેનાપતિ હતો. હુમાયુની કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવ્યો હતો. કે કનોજનું યુદ્ધમાં એ શેરશાહની વિજયતા થઈ હતી. કે શેરશાહ સાથે આ કનોજનું યુદ્ધ થયું જેમાં શેરશાહની જીત થઈ હતી. કે એના સમયગાળા દરમિયાન જ આ શેરશાહ નામનો એ સેનાપતિ હતો. એ ટોટલ કુલ જે આ બાબર છે એમના સમયગાળા દરમિયાન એ એક સેનાપતિ તરીકે એમને નિમ્યો હતો. હવે આ જે હુમાયુ છે એમના શાસનકાળ દરમિયાન એમણે અનેક એવા ગૂઢ નિયમો બનાવ્યા હતા જે વહીવટી તંત્રમાં હતા. જેમાં 4 જૂથોમાં એ નિયમો એમણે વિભાજિત કર્યા હતા. સૌપ્રથમ જમીનનો વિભાગ અને કૃષિ વિભાગ તથા સાથે સાથે ફાયર વિભાગ કે પાણીના નિકાલ માટે ગટરો અને વગેરે જેવા વિભાગો તથા હવામાન ખાતાની પણ જે એક અલગ વિભાજિત વિભાગ કર્યો હતો. તેમની રોજની દિનચર્ચા હતી એ ગ્રહોના હલનચલનના આધારે જ નક્કી થતી હતી. કે એ અંધવિશ્વાસ હતું એના કારણે જ એમની જે રોજની જે દિનચર્ચા હતી એ ગ્રહોના આધારે જ એ નક્કી કરતો હતો. સાથે સાથે એમણે અનેક લડાઈઓ લડી જેમાં કનોજનું યુદ્ધ જે શેરશાહ સૂરી અને એમના વચ્ચે થયું હતું. સાથે સાથે એ ચોસાનું યુદ્ધ પણ થયું હતું જે શેરશાહ સાથે પણ થયું હતું. એક આ કનોજનું યુદ્ધ અને બીજું એ ચોસાનું યુદ્ધ જે 25 જુલાઈ 1539માં લડાયું હતું. હુમાયુ એક સારો શાસક હતો. સાથે સાથે એ અંધવિશ્વાસના કારણે એ અમુક ક્યારેક પોતાની જે આવડત હતી એમને પણ એ ખોઈ બેસીને એ પોતાના શાસક જે આમના લડાઈમાં ચોસાની લડાઈમાં જે આ શેરશાહ વિજેતા થયો એમનો એ લાભ ઉઠાવ્યો. અને જે 15 વર્ષના જે શાસનકાળ દરમિયાન જે પણ કંઈ શાસન આ શેરશાહે કર્યું એ આના કારણે જ એ શાસન કરી શક્યો હતો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં કાબુલ અને કંદહાર જીત્યા હતા. કે ઈસવીસન 1545માં એટલે કે આ શેરશાહનો સમયગાળો હતો. કે આ જે 1545માં હતો જે ઈરાનના શહેનશાહ હતા એ કાબુલ અને કંદહારની સાથે જીત મેળવ્યું હતું. એ કોણે? હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન અને લેખનનો શોખ ધરાવતો હતો. કે એમણે હુમાયુ એક સારો લેખક અને વાંચનનો શોખ ધરાવતો હતો. તેમણે દિલ્હીમાં દિનપનાહ નામનું નગર વસાવ્યું હતું. કે એના શાસનકાળ દરમિયાન એમણે સ્થાપત્યો પ્રત્યેમાં એ પોતાની જે દિલ્હીમાં છે એક દિનપનાહ નગર તેમની પોતાની એમણે સ્થાપના કરી હતી. કે એમણે એ નગર વસાવ્યું હતું. તેણે અનેક વિજયો મેળવ્યા. એના સાથે સાથે એમણે ગુજરાત, માળવા, ચાંપાનેર અને માંડુ નામના જે કિલ્લાઓ છે એમના ઉપર એમણે કબજો જમાવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુગલ સામ્રાજ્યમાં માત્ર 2 શાસકો વિશે જ આપણે આજે અભ્યાસ કર્યો. જેમાં મુગલ વંશની સ્થાપનામાં બાબર અને એમના પછી જે એમનો પુત્ર આવ્યો હુમાયુ એમના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. તો હવે આપણે આગળના તાસમાં આપણે જે હુમાયુ છે એમના પછીના જે શાસકો થયા એમના વિશે આપણે આગળના તાસમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.